સ્કંદ પુરાણ અંતર્ગત વૈશાખ માસ મહાત્મ્ય. વૈશાખ માસના મહાત્મ્ય શ્રવણથી એક સર્પનો ઉદ્ધાર અને વૈશાખ ધર્મના પાલન તથા રામ નામ જપથી વ્યાધનું વાલ્મીકી થવું. શુતદેવજી કહે છે, ત્યાર પછી વ્યાધ સહિત શંખમુનિએ વિસ્મિત થઈને પૂછ્યું કે તમે કોણ છો અને તમને આ દશા કઈ રીતે પ્રાપ્ત થઈ હતી? ત્યારે સર્પે કહ્યું, પૂર્વજન્મમાં હું પ્રયાગનો એક બ્રાહ્મણ હતો. મારા પિતાનું નામ કુશિદ મુનિ અને મારું નામ રોચન હતું. હું ધનવાન, અનેક પુત્રોનો પિતા અને સદા અભિમાનથી દૂષિત હતો. બેઠા બેઠા ઘણો બકવાટ કર્યા કરતો હતો. બેસવું, સૂવું, ઊંઘવું, મૈથુન કરવું, જુગાર રમવો, લોકોની વાતો કરવી અને વ્યાજ ખાવું, આ જ મારો ધંધો હતો. હું લોકનિંદાથી બચવા માટે નામ માત્રના શુભકર્મ કરતો હતો, તે પણ દંભ સાથે. તે કર્મોમાં મારી શ્રદ્ધા ન હતી. આ પ્રમાણે મુજ દુષ્ટ અને દુર્બુદ્ધિના કેટલાય વર્ષો વીતી ગયા. ત્યારબાદ આજ વૈશાખ માસમાં જયંત નામનો બ્રાહ્મણ પ્રયાગ ક્ષેત્રમાં નિવાસ કરનારા પુણ્યાત્મા દ્વિજોને વૈશાખ માસના ધર્મો સંભળાવવા લાગ્યા. સ્ત્રી, પુરુષ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર હજારો શ્રોતા પ્રાતઃકાળે સ્નાન કરીને અવિનાશી ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી દરરોજ જયંતની કહેલી કથા સાંભળતા હતા. તે બધા પવિત્ર અને મૌન થઈને તે ભગવત કથામાં અનુરક્ત રહેતા હતા. એક દિવસ હું પણ કુતૂહલવશ જોવાની ઈચ્છાથી શ્રોતાઓની વચ્ચે જઈને બેસી ગયો. મારા માથા પર પાઘડી બાંધેલી હતી, તેથી મેં નમસ્કાર પણ ન કર્યા અને સંસારના વાર્તાલાપમાં આસક્ત થઈને કથામાં વિઘ્ન નાખવા લાગ્યો. ક્યારેક હું કપડાં ફેલાવતો, ક્યારેક કોઈની નિંદા કરતો અને ક્યારેક મોટેથી હસી પડતો હતો. જ્યાં સુધી કથા સમાપ્ત થઈ ત્યાં સુધી મેં આ જ પ્રમાણે સમય પસાર કર્યો. ત્યાર પછી બીજા દિવસે સન્નેપાતના રોગથી મારું મૃત્યુ થઈ ગયું. મને ઘોર નરકમાં નાખી દેવામાં આવ્યો અને 14 મન્વંતર સુધી ત્યાં યાતના ભોગવતો રહ્યો. ત્યારબાદ 84 લાખ યોનિઓમાં ક્રમશઃ જન્મ લઈને હું આ વખતે ક્રૂર તમોગુણ સર્પ થઈને આ વૃક્ષની બખોલમાં રહેતો હતો. હે મુનિ, સૌભાગ્યવશ તમારા મુખારવિંદથી નીકળેલી અમૃતમયી કથા મેં બંને આંખોથી સાંભળી, જેથી મારા સંપૂર્ણ પાપ નષ્ટ થઈ ગયા. હે મુનિશ્રેષ્ઠ, મને ખબર નથી કે તમે કયા જન્મના મારા બંધુ છો, કેમ કે મેં કદી કોઈનો ઉપકાર નથી કર્યો, છતાં મારા પર તમારી કૃપા થઈ છે. જેના ચિત્તમાં સમભાવ છે, જે પ્રાણી માત્ર પર દયા કરનારા સાધુ પુરુષ છે, તેમનામાં પરોપકારની સ્વાભાવિક વૃત્તિ હોય છે. તેમની કોઈના પ્રત્યે કદી વિપરીત બુદ્ધિ નથી થતી. આજે તમે મારા પર કૃપા કરો, જેથી મારી બુદ્ધિ ધર્મમાં પ્રવૃત્ત થાય. બીજી, દેવાધિદેવ ભગવાન વિષ્ણુની મને કદી વિસ્મૃતિ ના થાય અને સાધુ ચરિત્રવાળા મહાપુરુષોનો સદા સંગ મળે. જે લોકો મદથી અંધ થઈ રહ્યા છે, તેના માટે દરિદ્રતા જ એકમાત્ર અંજન છે. આ પ્રમાણે અનેક પ્રકારે સ્તુતિ કરીને રોચને વારંવાર શંખમુનિને પ્રણામ કર્યા અને હાથ જોડીને તેમની સામે મૌન ભાવે ઊભો રહ્યો. ત્યારે શંખમુનિએ કહ્યું કે, હે બ્રહ્મન, તમે વૈશાખ માસ અને ભગવાન વિષ્ણુનું મહાત્મ્ય સાંભળ્યું છે, તેથી તે જ સમયે તમારા બધા બંધન નષ્ટ થઈ ગયા છે. હે દ્વિજશ્રેષ્ઠ, મશ્કરી, ભય, ક્રોધ, દ્વેષ, કામના અથવા સ્નેહથી પણ એકવાર ભગવાન વિષ્ણુના પાપહારી નામનું ઉચ્ચારણ કરીને બહુ મોટા પાપી પણ રોગશોક રહિત વૈકુંઠ ધામમાં ચાલ્યા જાય છે. પછી જે શ્રદ્ધાયુક્ત થઈને
ક્રોધ અને ઇન્દ્રિયોને જીતીને પોતાના ઉપર દયાભાવ રાખીને ભગવાનની કથા સાંભળે છે તે તેમના લોકમાં જાય છે એ વિશે તો કહેવાનું શું છે. કેટલાય લોકો માત્ર ભક્તિના બળે એકમાત્ર ભગવાનની કથા વાર્તામાં તત્પર થઈને અન્ય બધા ધર્મોનો ત્યાગ કરી દેવા છતાં પણ ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે. ભક્તિથી કે દ્વેષથી પણ જે ભગવાનનું નામ લે છે તે પણ પ્રાણ લેવા આવેલી પૂતનાની જેમ પરમપદને પ્રાપ્ત થાય છે. સદા મહાત્માઓનો સંગ અને તેમના વિશે જ વાર્તાલાપ કરવો જોઈએ. રચના શિથિલ હોવા છતાં જેના પ્રત્યેક શ્લોકમાં ભગવાનના સુયશસૂચક નામ છે તે જ વાણી જનસમુદાયના પાપોનો નાશ કરનારી હોય છે, કેમ કે સાધુ પુરુષો તે વાણીને જ સાંભળે છે, ગાય છે અને વર્ણવે છે. જે ભગવાન કોઈની પાસે કષ્ટસાધ્ય સેવા નથી ઈચ્છતા, આસન અને વિશેષ ઉપકરણોની ઈચ્છા નથી રાખતા તથા ભક્તનું સુંદર રૂપ અને યુવાન હોય એવું પણ નથી ઈચ્છતા, પરંતુ એકવાર પણ તેમનું સ્મરણ કરવાથી પોતાનું પરમ પ્રકાશમય વૈકુંઠધામ આપી દે છે, તે દયાળુ ભગવાનને છોડીને મનુષ્ય કોના શરણમાં જાય? તે જ રોગશોકથી રહિત ચિત્ત દ્વારા ચિંતન કરવા યોગ્ય અવ્યક્ત દયાનિધાન ભક્તવત્સલ ભગવાન નારાયણના શરણમાં જાઓ. હે મહામતે, વૈશાખ માસના બધા ધર્મોનું પાલન કરો. તેનાથી પ્રસન્ન થઈને ભગવાન જગન્નાથ તમારું કલ્યાણ કરશે. આ પ્રમાણે કહીને શંખમુનિ વ્યાધની સામે જોઈને ચૂપ થઈ ગયા. તે સમયે દિવ્ય પુરુષે ફરી આ પ્રમાણે કહ્યું, હે મુને, હું ધન્ય છું. તમારા જેવા મહાત્માએ મારા પર અનુગ્રહ કર્યો છે. મારી નિંદિતયોની દૂર થઈ ગઈ અને હવે હું પરમ ગતિને પ્રાપ્ત થઈ રહ્યો છું. આ મારા માટે સૌભાગ્યની વાત છે. આ પ્રમાણે કહીને દિવ્ય પુરુષે શંખમુનિની પરિક્રમા કરી તથા તેમની આજ્ઞા લઈને તે દિવ્ય લોકમાં ચાલ્યો ગયો. વ્યાધે શંખને પોતાની સેવાથી સંતુષ્ટ કર્યા અને તેમને સાયં સંધ્યા કરીને શેષ રાત્રિ વ્યતીત કરી. ભગવાનના લીલા અવતારોની કથા વાર્તા દ્વારા રાત વ્યતીત કરીને શંખમુનિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા અને બંને પગ ધોઈને મૌન ભાવે તારક બ્રહ્મનું ધ્યાન કરવા લાગ્યા. ત્યાર પછી શૌચાદિ ક્રિયાથી નિવૃત્ત થઈને વૈશાખ માસમાં સૂર્યોદય પહેલાં સ્નાન કર્યું અને સંધ્યા તર્પણ વગેરે બધું કર્મ સમાપ્ત કરીને તેમને હર્ષયુક્ત હૃદયથી વ્યાધને બોલાવ્યો. બોલાવીને તેને રામ આ 2 અક્ષરના નામનો ઉપદેશ આપ્યો, જે વેદથી પણ વધારે શુભકારક છે. ઉપદેશ આપીને આ પ્રમાણે કહ્યું, ભગવાન વિષ્ણુનું એક એક નામ પણ બધા વેદોથી ચડિયાતું છે. આવા અનંત નામોથી ચડિયાતું છે ભગવાન વિષ્ણુનું સહસ્રનામ. તે સહસ્રનામ જેટલું જ રામ નામ માનવામાં આવ્યું છે. તેથી વ્યાધ, તમે નિરંતર રામ નામના જપ કરો અને મૃત્યુ પર્યંત મારા બતાવ્યા પ્રમાણે ધર્મોનું પાલન કરતા રહો. આ ધર્મના પ્રભાવથી તમારો જન્મ વાલ્મીક ઋષિને ઘેર થશે અને તમે આ પૃથ્વી પર વાલ્મીકી નામે પ્રસિદ્ધ થશો. વ્યાધને આવો આદેશ આપીને મુનિવર શંખે દક્ષિણ દિશામાં પ્રસ્થાન કર્યું. વ્યાધે પણ શંખમુનિની પરિક્રમા કરીને વારંવાર તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને જ્યાં સુધી તેઓ દેખાયા ત્યાં સુધી તેમના તરફ જોતો રહ્યો. પછી તેને અતિયોગ્ય વૈશાખ ધર્મોનું પાલન કર્યું. જંગલી કોઠા, ફણસ, જાંબુ અને કેરી વગેરે ફળો દ્વારા રસ્તાના થાકેલા પથિકોને તે ભોજન કરાવતો હતો. પગરખા, ચંદન, છત્રી, પંખો વગેરે દ્વારા તથા રેતીનું બિછાનું તથા છાયા વગેરેની વ્યવસ્થાથી
પથિકોનો પરિશ્રમ અને પસીનાનું નિવારણ કરતો હતો. પ્રાતઃકાળે સ્નાન કરીને દિવસ રાત રામ નામના જપ કરતો હતો. આ પ્રમાણે ધર્માનુષ્ઠાન કરીને તે બીજા જન્મમાં વાલ્મીકનો પુત્ર થયો. તે સમયે તે મહાયશસ્વી વાલ્મીકીના નામે પ્રસિદ્ધ થયો. તે જ વાલ્મીકીજીએ પોતાની મનોહર પ્રબંધ રચના દ્વારા સંસારમાં દિવ્ય રામકથાને પ્રકાશિત કરી, જે સમસ્ત ધર્મબંધનોનો નાશ કરનારી છે. મિથિલાપતે જુઓ, વૈશાખનું મહાત્મ્ય કેવું આશ્ચર્ય પ્રદાન કરનારું છે, જેનાથી એક વ્યાધ પણ પરમ દુર્લભ ઋષિભાવને પ્રાપ્ત થઈ ગયો. આ રોમાંચકારી ઉપાખ્યાન સર્વ પાપોનો નાશ કરનારું છે. જે આ ઉપાખ્યાન સાંભળે કે સંભળાવે છે તે ફરી માતાના ગર્ભમાં નથી જતો, અર્થાત એને મોક્ષની પ્રાપ્તિ થાય છે.